નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજે આપણે એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત વિદ્યાર્થીનો ફોટો કઈ રીતે અપલોડ કરવો અને ફોટો અપલોડ કર્યા બાદ તેનું સર્ટી કઈ રીતે જનરેટ કરવું તે વિશેની વાત કરવાના છીએ, તો વિડીયો અંત સુધી જોજો। મિત્રો, આ પ્રોસેસ વિદ્યાર્થી જાતે પણ કરી શકશે અથવા તો શિક્ષક મિત્ર દ્વારા પણ કરી શકાશે, એટલે કે કોઈ પણ આ પ્રોસેસ કરી શકશે। તો આ પ્રોસેસ કઈ રીતે કરવી તે વિશેની વાત કરીએ તો તમારે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે। તો અહીંયાથી મેં ગૂગલ ક્રોમ ઓપન કર્યું છે। તેની અંદર સર્ચ બારની અંદર તમારે એક પેડ માં કે નામ સર્ચ કરવાનું રહેશે, એટલે આ રીતે તમને રિઝલ્ટ જોવા મળશે, જેની અંદર અહીંયા તમને બીજા નંબરનો ઓપ્શન આપ્યો ને, ઇકો ક્લબ વાળો ઓપ્શન, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે। તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે પોર્ટલ ખુલેલું તમને જોવા મળશે અને અહીંયા તમે જોઈ શકો છો એક પેડ માં કે નામ 2.0। હવે અહીંયાથી તમારે વિદ્યાર્થીનું ફોર્મ ભરવાનું રહેશે। અહીંયા આપણને જમણી બાજુ આપ્યું છે જોઈન ધ મોમેન્ટ એક પેડ માં કે નામ 2.0, આ ફોર્મ તમારે ભરવાનું રહેશે। તો અહીંયા સ્ટુડન્ટ નામની અંદર વિદ્યાર્થીનું નામ લખવાનું રહેશે, અહીંયા વિદ્યાર્થીના માતાનું નામ લખવાનું રહેશે, અહીંયા વિદ્યાર્થીના પિતાનું નામ લખવાનું રહેશે, અહીંયા વિદ્યાર્થીનો ક્લાસ સિલેક્ટ કરવાનો રહેશે, અહીંયા વિદ્યાર્થીની ઉંમર લખવાની રહેશે, અહીંયાથી જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંયા વિદ્યાર્થી જે સ્કૂલની અંદર ભણતો હોય તેનો યુઆઈડી નંબર લખવાનો રહેશે। ત્યારબાદ અહીંયાથી વિદ્યાર્થીનો ફોટોગ્રાફ અપલોડ કરી અને સબમિટ કરવાનું રહેશે। તો પ્રોસેસ કઈ રીતે કરવી તે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। અહીંયાથી હું તમને એક વિદ્યાર્થીનું ફોર્મ ભરીને બતાવીશ, તો એ પ્રમાણે તમારે ફોર્મ ભરવાનું રહેશે। તો અહીંયા સ્ટુડન્ટ નેમની અંદર આપણે વિદ્યાર્થીનું નામ લખીશું, એની કાસ્ટ સાથે એનું નામ લખીશું, મધર નેમની અંદર વિદ્યાર્થીના માતાનું નામ લખીશું, ફાધર નેમની અંદર વિદ્યાર્થીનું ફાધરનું નામ લખીશું, ક્લાસની અંદર વિદ્યાર્થી જે ક્લાસની અંદર ભણતો હોય તે લખીશું, તો ધોરણ 11, એજની અંદર વિદ્યાર્થીની ઉંમર લખીશું, જેન્ડરની અંદરથી વિદ્યાર્થીનું જેન્ડર સિલેક્ટ કરીશું, તો અહીંયાથી ફિમેલ, યુડાસ કોડની અંદર અહીંયા સ્કૂલનો યુડાસ નંબર લખીશું। આ બોક્સની અંદર સ્કૂલનો યુડાસ નંબર લખી અને તમે કોઈ પણ જગ્યાએ બહાર ક્લિક કરીશો ને એટલે તમારો સ્કૂલનો યુડાસ નંબર વેરીફાઈ થશે અને અહીંયા તમને મેસેજ જોવા મળશે કે યુડાસ નંબર સક્સેસફુલ, અને અહીંયા નીચે તમને આ રીતે ગ્રીનમાં મેસેજ જોવા મળશે કે યુડાસ આઈડી સક્સેસફુલી વેલિડેટ, એટલે કે તમારો યુડાસ નંબર વેરીફાઈ છે। હવે અહીંયાથી તમારે વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરવાનો રહેશે। અહીંયાથી મેં વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરી દીધો, તો અહીંયા તમને બે ગ્રીન ટીક જોવા મળશે કે તમારો યુડાસ નંબર વેરીફાઈ થઈ ગયો છે અને વિદ્યાર્થીનો તમે ફોટો પણ સક્સેસફુલી અપલોડ કરી દીધો છે। તો અહીંયા તમને આ ચોરસ બોક્સ આપ્યું તેના પર તમારે ટીક કરવાનું રહેશે અને ત્યારબાદ અહીંયાથી તમારે સબમિટ પર ક્લિક કરવાની રહેશે। સબમિટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને એક પોપઅપ જોવા મળશે, તો તમારે ઓકે પર ક્લિક કરવાની રહેશે। ઓકે પર તમે ક્લિક કરશો એટલે તમારી એપ્લિકેશન સફળતાપૂર્વક થઈ જશે અને આ રીતે તમને સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટેનું એક બટન જોવા મળશે, તો અહીંયાથી તમે ક્લિક કરી અને સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશો। ડાઉનલોડ સર્ટિફિકેટ પર ક્લિક કરી એટલે આ રીતે તમને સર્ટિફિકેટ જોવા મળશે, જેને તમારે પીડીએફ સ્વરૂપે અહીંયા નીચેથી ડાઉનલોડ કરી લેવાનું રહેશે। અહીંયા તમને બે ઓપ્શન આપેલા છે, તમારે પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરવું હોય તો પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરી શકો અને પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ ના કરવું હોય તો તમે ઇમેજ સ્વરૂપે પણ તેને ડાઉનલોડ કરી શકશો। તો તમે આ રીતે એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત વિદ્યાર્થીનું સર્ટિફિકેટ ક્રિએટ કરી શકશો। વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત।